જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે લીલી હળદરને આથવાની પરફેક્ટ રીત જોઈશું. આ રીતે લીલી હળદર આથશો તો તમારી હળદર કાળી પણ નહીં પડે અને હળદરમાં ફૂગ પણ નહીં વળે. પણ લીલી હળદર ખાવામાં થોડી તુરી હોય છે, તો તેને ટેસ્ટી બનાવવા માટે આપણે હળદરને આથતા હોઈએ છીએ. તો લીલી હળદરને કેવી રીતે આથવી અને લાંબો સમય સુધી સ્ટોર કેવી રીતે કરવી, જેને કારણે હળદર કાળી પણ ન પડે અને તેમાં ફૂગ પણ ન આવે, તેવી બધી ટ્રીક અને ટિપ્સ સાથે આપણે આ વિડીયોમાં જોઈશું. તો જરા પણ સ્કીપ કર્યા વગર મારા વિડીયોને એન્ડ સુધી જોજો. અને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હળદરને પરફેક્ટ રીતે આથવાની રીત જોઈ લઈએ. તો લીલી હળદર આથવા માટે મેં અહીંયા બંને પ્રકારની હળદર લીધી છે અને બંને થઈને 500 ગ્રામ જેટલી હળદર થાય છે. આ સફેદ દેખાય છે તેને આંબા હળદર કહેવામાં આવે છે અને જે આ પીળી હળદર છે તેને લીલી હળદર કહેવામાં આવે છે. આંબા હળદરનો ટેસ્ટ થોડો કેરી જેવો ખાટો હોય છે, એટલે આ બંને હળદરને એકસાથે આથશો તો ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો સૌથી પહેલાં આપણે હળદરને ધોવાની છે. તો હળદરને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને વાસણમાં આપણે પાણી ઉમેરી દઈશું. હવે આપણે હળદરને હાથેથી સારી રીતે ઘસીને ધોઈ લઈશું, જેથી જે કચરો હોય તે નીકળી જાય. તો અહીંયા આપણે હળદર થોડીક મોટી સાઈઝની લેવાની છે, જેથી તેની છાલ સરળતાથી ઉખડી જાય. તો આવી રીતે આપણે બધી હળદરને હાથેથી ઘસીને સરસ રીતે ધોઈ લઈશું. તો અહીંયા મેં બધી હળદરને ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલો બધો કચરો રહી ગયો છે. હવે આપણે હળદરને એક પ્લેટમાં લઈ લઈશું. અહીંયા મેં બધી હળદરને ધોઈને પ્લેટમાં લઈ લીધી છે અને તમે જો પાણીમાં કેટલો બધો કચરો રહી ગયો છે. હવે આપણે હળદરને છોલવાની છે. તો હળદરને છોલવા માટે મેં અહીંયા ચમચી લીધી છે. ચમચીનો પાછળનો ભાગ છે તેનાથી આપણે હળદરને છોલવાની છે, આગળના ભાગથી નથી છોલવાની. તમે ચપ્પાથી પણ છોલી શકો છો. હળદરની ઉપરની છાલ ખૂબ જ પાતળી હોય છે, તો ચમચીનો પાછળનો ભાગ આ રીતે રાખીને તમારે હળદરને છોલવાની છે. આવું કરવાથી હળદરની ખાલી છાલ જ નીકળી જશે અને સરળતાથી તમારી હળદર છોલાઈ જશે. જેમ આપણે આદુને છોલીએ છીએ તેવી જ રીતે તમારે છોલવાનું છે. તો અહીંયા મેં હળદરને આ રીતે છોલી લીધી છે. તો હળદરને આ રીતે છાલ ઉતાર્યા પછી હળદર કાળી પડી જાય છે, તો છોલેલી હળદરને પાણીમાં રાખી દઈશું, જેથી હળદર કાળી ન પડી જાય. ચમચીના પાછળના ભાગથી આ રીતે તમે હળદર છોલશો તો તમારી હળદર એકદમ સરળતાથી છોલાઈ જશે અને ફટાફટ છોલીને તૈયાર પણ થઈ જશે. તો આવી રીતે બાકીની બધી હળદરને છોલી લઈશું અને આ રીતે પાણીમાં મૂકતા જઈશું. તો મેં અહીંયા બધી હળદરની છાલ ઘાટી લીધી છે. આ હળદરમાં થોડો કચરો દેખાય છે, તેને સારી રીતે સાફ કરીને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો આવી રીતે બધી હળદરને સાફ કરી લઈશું. હવે આ ધોયેલી હળદરને આપણે એક બાઉલમાં લઈ લઈશું. મેં બધી હળદરને સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે એને સમારવાની છે. દરેકના ઘરમાં હળદર અલગ અલગ રીતે સમારતા હોય છે. તમે આવી રીતે ગોળ પીસમાં પણ કટ કરી શકો છો. જો તમારે લાંબી ચિપ્સ ન કરવી હોય તો તમે તેની જગ્યાએ નાના ટુકડા પણ કરી શકો છો. આ રીતે તમે પાતળી લાંબી ચિપ્સમાં પણ કટ કરી શકો છો. તો હું અહીંયા હળદરને લાંબી ચિપ્સમાં કટ કરી રહી છું. તમારે જે રીતે પાતળી કે જાડી રાખવી હોય તે રીતે તમે સમારી શકો છો. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે હળદરના ટુકડા કરીને આથી શકો છો. આ જ રીતે હું બાકીની હળદરને સમારીને તૈયાર કરી લઉં છું.
અહીં મેં બધી હળદરને લાંબી ચિપ્સમાં કાપીને તૈયાર કરી લીધી છે. હવે આપણે હળદરને આથવાની છે. અહીંયા મેં હળદરને આથવા માટે 2 નંગ મોટા લીંબુ લીધા છે. હવે આપણે બંને લીંબુને કટ કરીને નાના નાના ટુકડા કરીને હળદરમાં એડ કરી દઈશું. લીંબુના ટુકડા ઉમેરવાથી હળદર લાંબા સમય સુધી કાળી નથી પડતી અને સારી રહે છે. હવે મેં અહીંયા બીજા 2 મોટા લીંબુ લીધા છે. આનો આપણો રસ કાઢીને ઉમેરી દઈશું. ઘણા આમાં લીલા મરચાં પણ ઉમેરતા હોય છે, પરંતુ તમારે હળદરને 1 મહિના સુધી ખાવી હોય તો તમે આમાં મરચાં ઉમેરી શકો છો. પણ તમારે 3 થી 4 મહિના સુધી હળદરને સ્ટોર કરવી હોય તો તમારે મરચાં ક્યારેય ન ઉમેરવા. તો અહીંયા આપણે લીંબુનું પ્રમાણ સારું એવું રાખીશું જેથી ટેસ્ટ સારો આવે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મેં સિદ્ધાલા મીઠાનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ મીઠું લઈ શકો છો. મીઠું થોડુંક ચડિયાતું એડ કરીશું, કેમ કે આગળ આપણે સ્ટોર કરવા માટે પાણીનો ઉપયોગ કરીશું, એટલે અત્યારથી જ તમારે થોડુંક મીઠું ચડિયાતું રાખવું. અહીંયા મેં 4 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મીઠું અને લીંબુનો રસ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી મીઠાનું પાણી થઈ જાય. પછી આપણે એને સ્ટોર કરીશું. 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે મીઠાનું સરસ પાણી છૂટું પડી ગયું છે. હવે આને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરીશું, પછી આપણે આને બરણીમાં ભરીશું. અહીંયા આપણી હળદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો મેં અહીંયા એક કાચની બરણી લીધી છે. આ બરણીને મેં સરસ રીતે ધોઈને તડકામાં તપવીને લીધી છે. હવે હળદરને આપણે બરણીમાં ભરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમે કયા સિટી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને બધાને થેન્ક યુ કહી શકું. હળદરને આ રીતે આપણે ચમચાથી દબાવીને ભરીશું, જેથી બરણીમાં ઝાઝી જગ્યા ન રહે અને પાણીનો ઉપયોગ આપણે ઓછો કરવો પડે. તો આવી રીતે આપણે હળદરને દબાવીને બરણીમાં ભરી દઈશું. તો અહીંયા મેં એક મોટી બરણી ભરી લીધી છે. હવે મેં નાની બીજી કાચની બરણી લીધી છે. એમાં પણ હું આવી રીતે હળદરને દબાવીને ભરી લઈશ. તો અહીંયા મેં મોટી બરણી અને નાની બરણીમાં હળદરને ભરી લીધી છે. હવે જે આ મીઠા અને લીંબુનું પાણી વધ્યું છે એને આપણે કાચની મોટી બરણીમાં ઉમેરી દઈશું. આ પાણીથી તમારી હળદર લાંબા સમય સુધી એવી ને એવી જ રહેશે. હવે આપણે ચમચીથી હળદરને સારી રીતે એકવાર હલાવી લેશું. હવે હળદરને સ્ટોર કરવા માટે આપણે નોર્મલ થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવા માટે તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે હળદર ડૂબે તેટલું પાણી તમારે ઉમેરવાનું. આવું કરવાથી તમારી હળદર 4 થી 5 મહિના સુધી એવી ને એવી જ રહેશે. જરા પણ ચીકણી અને ફૂગ પણ નહીં વળે. તમારે અહીંયા મીઠું અને લીંબુનો રસ આગળ પડતો જ રાખવાનો છે. જો તમે મીઠું અને લીંબુનો રસ ઓછો એડ કરશો તો તમારી હળદર ખાવામાં તમને મોડી લાગશે. તો એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો મેં અહીંયા બીજી નાની બરણીમાં હળદર ભરી છે, એમાં મેં મીઠાનું પાણી નથી ઉમેર્યું. તો આ હળદરને તમે 1 મહિના સુધી આમને આમ જ ખાઈ શકો છો. તો આ રીતે તમે હળદરને આથો, તમારી હળદર 3 થી 4 મહિના સુધી એવી જ રહેશે. જરા પણ ચીકણી નહીં થાય અને ફૂગ પણ નહીં વળે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું.
હવે આ હળદરને તમે ફ્રીજમાં 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જેટલી હળદર તમારે ખાવી હોય તેટલી હળદર ઘાટીને પાછી તમારે બળીને ફ્રીજમાં મૂકી દેવી. અને જો તમે વધારે હળદર આડતા હોય તો તમારે થોડીક હળદર નાની બરણીમાં ઘાટી અને તેને તમે બહાર પણ સ્ટોર કરી શકો છો. આ રીતે તમે હળદરને આથો તો તમારી હળદર 3 થી 4 મહિના સુધી ફ્રીજમાં એવી જ રહેશે. તો તૈયાર થઈ ગઈ છે પરફેક્ટ માપ સાથે આથેલી હળદર. તો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની મારી આ રેસીપી હળદર આથવાની પસંદ આવી હોય તો મારા વિડીયો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.